નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ બીજો છે પ્રાણીઓમાં પોષણ. એ પાઠની સમજ મેળવીશું આજે. અગાઉ પેલો વિડીયો ન જોયો તો જોઈ લેજો. એમાં આપણે પ્રસ્તાવના, પછી જુદા જુદા પ્રાણીઓને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ, સાથે શું મહત્વ છે ખોરાકનું, અને એમની જે પાચન તંત્રની શરૂઆતની જે માહિતી છે જોઈએ આપણે. હવે જે છે દાંતની ગોઠવણી, દાંતના શું ઉપયોગો છે, શું ફાયદા છે, બધી બાબત જોવાના છે. સાથે દાંત છે પાચનમાં કેટલો સહાયક ભાગ ભજવે છે, બરાબર, અને તેની અંદર જે લાળ રસ પડે છે ખોરાકનું પાચનના માર્ગમાં આગળ જઈએ ત્યાં અમુક પ્રવૃત્તિ છે પણ આજે જોવાના છે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. અગાઉ ના જોયેલા વિડીયોઝ તમે ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. ધોરણ 7ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીના પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. એ પણ તમને પ્રશ્ન જવાબ તરીકે ઉપયોગી થાય અને એમાંથી પરીક્ષાની પણ તમે તૈયારી કરી શકો. તો આપણે પેલા માહિતી જોઈ લઈએ. સમજવાની છે એ માહિતી સાથે બીજી માહિતી પણ તમને આપેલી હોય છે, જેમ કે અહીંયા આપ્યું છે કે દૂધિયા દાંત અને કાયમી દાંત, જેને આપણે કહીએ મિલ્ક ટીથ અને પરમેનન્ટ ટીથ. તો પ્રશ્ન કર્યો કે શું તમને થોડા વર્ષ પહેલા તમારી પડી ગયેલા દાંત વિશે તમને કઈ યાદ છે? ના હોય એટલે તમને ખ્યાલ છે, બરાબર. તો દાંત છે પડી જાય છે અને પછી પાછા દૂધિયા દાંત પડી અને કાયમી દાંત આવે. તો જે શૈશવકાળ છે, પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે 6 થી 8 વર્ષની ઉંમરે એ દાંત છે પડી જાય છે અને પછી કાયમી દાંતની શરૂઆત થઈ છે. એને આપણે જે 6 થી 8 વર્ષ પહેલા જે દાંત હોય એ દાંત જે છે એ દૂધિયા દાંત કહેવાય છે, અને પછી જે પડી જાય પછી આવે છે એને શું કહેવાય તો કે કાયમી દાંત કહેવામાં આવે છે. કાયમી દાંત છે જીવન પર્યંત રહે છે, પરમેનન્ટ છે, આખા જીવનકાળમાં તમે જીવો છો ત્યાં સુધી રહે છે. અથવા તો વૃદ્ધાવસ્થામાં કે જે છે એમાં દાંતનો રોગ થાય તો દાંત પડી શકે છે, બરાબર. એટલે એ રીતે દાંત છે ઉપયોગી છે આખા જીવનકાળ દરમિયાન. બુજો અત્યંત ગૂંચળામય નાના આંતરડાને જોઈને મોહિત થઈ જાય છે. એને આંતરડાની લંબાઈ જાણવી છે, બરાબર. તો આંતરડાની જે લંબાઈ છે એ આપણે નાનું આંતરડું 7.5 મીટર જેટલું લાંબુ છે, જેના કારણે એની અંદર ગૂંચળામય રચના છે, આટી ઘૂંટી વાળું, બરાબર. સીધું આપણા શરીરમાં ના એટલે શું થાય, વીંટળાઈને આખું આંતરડું છે અંદર સમાયેલું છે. અને આ લાંબી રચના છે એ આવા નાના આંતરડાની અંદર ખોરાક પાચન ક્રિયામાં સહાયરૂપ બને છે ને, એટલે એમાં પાચનની ક્રિયા છે એ સરળતાથી થાય એના માટે આ નાનું આંતરડું છે એની લંબાઈ છે એ લાંબી છે. પોતે છે પાતળું મોટા આંતરડા કરતા, પણ લંબાઈ કેવી છે, વધારે છે, બરાબર. આટલી લાંબી રચના આપણા શરીરમાં નાની જગ્યામાં કેવી રીતે સમાઈ શકે? તો એ નાના આંતરડું છે એ પોચું છે, બરાબર. વીંટળાઈને પોચું જે છે એ ભાગ અંદર પેટના ભાગમાં સમાઈ જાય છે. હવે દાંતની જે બાબત આપણે જોઈએ કે દાંત છે એ આપણા શરીરની અંદર પાચન ક્રિયામાં મુખની અંદર જે ખોરાક લીધો છે, ખોરાકને ચાવવા માટે, ભરડવા માટે, ખોરાકને જુદા જુદા નાના ઘટકોમાં ફેરવવા માટે દાંત ખૂબ જ ઉપયોગી થાય. બરાબર. દાંત ન હોય તો સીધો ખોરાક ગ્રહણ થાય તો પાચન ક્રિયા છે એ ધીમી થઈ જાય, બરાબર. શું કામ? તો કે આખો ખોરાક મોટો કણ છે એને તોડવો મુશ્કેલી વાળું થઈ જાય. એટલે દાંત શું કરી દે તો ખોરાકના ઝીણા ઝીણા કણોમાં એને વિભાજિત કરી દે છે અને આપણે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે, બરાબર. હવે જે વાત કરી રહ્યા છીએ આપણે એના માટે એક પ્રવૃત્તિ આપણે આપેલી છે. એ પ્રવૃત્તિની અંદર આપણે દાંત છે ગણવાના છે અને એનો ઉપયોગ કરીને એમાં કયા દાંત કઈ જગ્યાએ છે, બરાબર, એ જોવાનું છે. બીજું, એમાં આપણે સફરજન અને બ્રેડનો ટુકડો લેવાનો અને ખાવાનો છે, બચકું ભરવાનું, કાપવાનું છે. એના માટે અલગ અલગ કયા દાંતનો તમે ઉપયોગ કર્યો છે, બરાબર, એ પણ જોવાનું છે. તમને એક આકૃતિ આપી છે દાંતની ગોઠવણીની, બરાબર. કયા દાંત શેના માટે ઉપયોગી થાય છે? તો મુખ્યત્વે 4 ભાગ પડી જાય છે. એક છેદક દાંત છે, એક રક્ષી દાંત છે, અને પછી આગળની દાઢ ને પાછળની દાઢ, તો જેને અગ્ર દાઢ કહેવાય અને પાછળની દાઢ ને ખાલી દાઢ લખ્યું છે, બરાબર. એટલે એ કયા કયા જગ્યાએ કે શેનો ઉપયોગ થાય છે એની એક પ્રવૃત્તિ આપણે જોવાની છે. તો એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા પણ આપેલી છે કે દાંતના જુદા જુદા પ્રકારમાં તેમનું કાર્ય, તેમની સંખ્યા જાણવાની છે. મોના દાંત, બરાબર, જેમાં મોટી દાઢ છે આ પાછળના ભાગમાં છે,
પછી આ અગ્રદાંત છે એટલે આગળના ભાગમાં છે, પછી રાક્ષી દાંત આવે છે, બરાબર, અને આગળના જે આગળના જે ભાગ છે એ ક્યાં છે તો કે છેદક દાંતના છે. રેડી? તો શું કરવાનું છે પદ્ધતિમાં? તમારા હાથ ધોવો, તમારું મોં પહોળું કરો અને અરીસામાં જોઈને તમારા દાંત ગણવાના છે. દાંત ગણ્યા પછી તો કે તમારી એક આંગળી વડે બધા દાંતને અડકો અને દાંતના પ્રકાર નક્કી કરો. સફરજનનો ટુકડો કે બ્રેડ ખાઓ, કયા દાંત કાપવા કે બચકું ભરવા માટે છે, કયા દાંત ચીરવા માટે છે, બરાબર, તો બચકું ભરવા માટે, પછી ચીરવા માટે, અને કયા દાંત ચાવવા કે ખોરાકને ઝીણો દળવા માટે વપરાય છે. એ અવલોકન કોષ્ટકમાં એની શું કરવાની? નોંધ કરવાની. તો એના ઉપરથી અવલોકન કોષ્ટક બની જાય. દાંતના પ્રકાર તો કે છેદક દાંત શું કાર્ય કરે તો કે છેદક દાંત છે ને એ સફરજન કે બ્રેડના ટુકડાને શું કરે તો કે કાપે અને બચકું ભરવાનું કામ કરે. આગળના જે ભાગ છે એમાં શું છે? છેદક દાંત છે, બરાબર. છેદક દાંતની અંદરના જે ભાગ છે તો આકૃતિમાં જોતા જજો, એ કાપી અને બચકું ભરવાનું કાર્ય કરે છે. તો એ 4 નીચે છે ને 4 ઉપર છે, બરાબર. એટલે કુલ 8 દાંત થઈ ગયા. 4 ને 4 8. પછીના જે ભાગમાં આવે છે ક્યાં છે? રાક્ષી દાંત છે, જે આપણા અણીવાળા હોય, ખબર હોય તો એ અણીવાળા દાંત છે શું કરે તો કે ચીરવાનું કામ કરે અને ફાડવાનું કામ કરે. ખોરાક ખાવ ત્યારે કોઈ ભાગ છે એ ચીરાઈ જાય તો ફાડા થઈ જાય, બરાબર, એ રાક્ષી દાંત થી થાય. શેરડી તમે ખાતા હોય તો તમે રાક્ષી દાંતનો ઉપયોગ કરો, બરાબર છે. પછી અખરોટ તોડતા હોય તો પણ થઈ શકે. આ બધા જે ઉપયોગ છે રાક્ષી દાંતના છે. એમાં સાઈડમાં 2 ઉપર નીચે અને એ જ રીતના ઉપર નીચે બીજી બાજુ, એટલે 2 નીચલા જડબામાં 2 ઉપરના જડબામાં, કુલ થયા 4 રાક્ષી દાંત. પછી હવે અગ્રદાંત. અગ્રદાંત એટલે નાની દાંત. રાક્ષી દાંત પછીનો જે ભાગ આવે છે એમાં અગ્રદાંત છે, જે ચાવવાનું કામ કરે. આપણા ખોરાકને સરખા પ્રમાણમાં નાના ઘટકોમાં ચાવી નાખે છે, બરાબર. જે નીચેના ભાગમાં 4 છે અને ઉપરના ભાગમાં 4 છે. તો કુલ અગ્રદાંત કેટલી થઈ? 8 થઈ. નાની દાંત 8 થઈ. પછી મોટી દાંત. મોટી દાંત શું કરે તો જે ખોરાક ચવાઈ ગયો છે પછી એને આપણે ઝીણા ઝીણા સાવ ઘટકોમાં ફેરવી દઈએ, એટલે એને શું કહેવાય? ભરડવું. એટલે ભરડવાનું કામ કરે. જેમાં આપણે ઘંટીની અંદર લોટ દળાતો હોય એ ભરડતા હોય, બરાબર. એવી રીતે એ કામ મોટી દાંતનું છે. 6 નીચેના જડબામાં છે, 6 ઉપરના જડબામાં છે. તો કુલ કેટલી થઈ? 12 મોટી દાંત થઈ. તો ટોટલ તમારા દાંત કેટલા થશે? 12 ને 8 20, 20 ને 4 24 ને 8 32, કુલ 32 દાંત થાય, બરાબર. તો નિર્ણય લખી શકીએ કે મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંતમાં જુદા જુદા કાર્ય કરવા માટે વપરાયેલા છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના છેદક દાંત 8, ચીરવાના રાક્ષી દાંત 4, ચાવવા માટે અગ્રદાંત છે એ 8 છે, દળવા માટે મોટી દાંત છે 12 સંખ્યા છે. આ રીતે દાંતને આપણે જુદા જુદા ઉપયોગ પ્રમાણે 4 ભાગમાં વહેંચી નાખ્યા દાંતના પ્રકારને, બરાબર. તો એ જ વસ્તુ તમારે અહીંયા કોષ્ટકમાં લખવાની છે. રેડી? કોષ્ટક પછી આગળ હવે જઈએ. જો આપણે કીધું કે આપણું મોં છે એ લાળ ગ્રંથિ પણ ધરાવે છે, જેમાંથી લાળ સ્રવે છે. તો ખોરાક ચાવાઈ જાય, દાંત દ્વારા ખોરાક આખો ચવાઈ જાય છે, પછી એમાંથી લાળ બને છે. અને એ લાળનો ઉપયોગ આપણા શરીરની અંદર પાચનમાં ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. લાળ ગ્રંથિમાંથી લાળ રસ ભળે છે જઠરની અંદર. તો એના માટે લાળ છે કેટલો ઉપયોગી થાય છે ખોરાકના પાચન માટે? એમાંથી કેવા જે પોષક તત્વો છે આપણા શરીરની અંદર શોષણ થઈ શકે લાળ દ્વારા, એની એક પ્રવૃત્તિ આપણે આપી છે. જે પ્રવૃત્તિ 2.3 છે ને, એની એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ આપણે સમજી લઈએ. પ્રવૃત્તિ શું કહે છે કે લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે. લાળ રસ છે એ સ્ટાર્ચ વાળા પદાર્થ હોય જેટલા, સ્ટાર્ચ વાળા પદાર્થ એટલે કેવો ઘટક થયો? કાર્બોદિત ઘટક. તો સ્ટાર્ચ વાળા પદાર્થોનું શેમાં રૂપાંતર કરી નાખે તો કે શર્કરામાં રૂપાંતર કરી નાખે, બરાબર. એ દર્શાવવાનું છે. એના માટે કઈ કઈ સાધન સામગ્રી જોશે? તો 2 કસનળી આવી રીતે જોશે, બરાબર. 2 કસનળીમાં તો કે એકની અંદર શું કરશું તો કે એકની અંદર રાંધેલા ભાત નાખવાના, બરાબર. પછી 1 ચમચી જોશે પાણી, આયોડીનનું દ્રાવણ ને રબરની ટોટી. આટલી વસ્તુ જોશે. એકમાં રાંધેલા ભાત નાખવાના અને બીજાની અંદર શું નાખવાના તો કે બરાબર ચાવેલા ભાત નાખવાના. એટલે રાંધેલા ભાત હોય પછી એને તમારે ચાવી નાખવાના. ચાવી અને જે મોંની અંદર લાળ ભરી ગઈ હોય
એવા ભાત છે એ બીજી કસનળીમાં નાખવાના છે. સમજાણું? તો બે ની અંદર આયોડીનના દ્રાવણના ટીપા પછી નાખવાના. પાણી ભરવાનું, પછી બે ની અંદર આયોડીનના ટીપા નાખવાના. કેમાં રંગ પરિવર્તન થાય છે જોવાનું છે. એના પરથી આપણે શું નક્કી કરી શકીએ કે કયા ભાતની અંદર સ્ટાર્ચ છે ને કયા ભાતની અંદર સ્ટાર્ચ નથી, એ આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી. રેડી? તો પદ્ધતિ જોઈ લઈએ કે બે કસનળી લો, તેને A અને B લેબલ લગાડી દો. કસનળી A માં 1 ચમચી રાંધેલા ભાત નાખવાના છે અને કસનળી B માં 1 ચમચી બરાબર ચાવેલા રાંધેલા ભાત નાખવાના છે. એટલે રાંધેલા ભાત તો ખરા, પણ મોઢાની અંદર ચાવી અને જે લોંદો થયો હોય ને એ બીજી કસનળીમાં નાખી દેવાનું. બરાબર? હવે બે કસનળીમાં જુદા જુદા ભાત થયા. એકમાં સીધા રાંધેલા જ નાખી દીધા અને બીજી કસનળીમાં તો કે ચાવી અને પછી જે એટલે રાંધેલા તો હતા પછી ચાવી ને પછી નાખ્યા. બરાબર? બંને કસનળીની અંદર તો કે પાણી નાખવાનું. કેટલું પાણી નાખવાનું? કે બંને કસનળીની અંદર છે ને 3 થી 4 મિલી પાણી નાખી દેવાનું છે. હવે તો કે હવે બંને કસનળીમાં તો ઉપરથી આયોડીનના ટીપા નાખવાના. કેટલા ટીપા નાખવાના? તો કે 2-3 ટીપા નાખવાના. પછી શું કરવાનું? તો કે બરાબર હલાવવાનું. બરાબર? કસનળીને હલાવવાનું. હવે કસનળીમાં કઈ રંગ પરિવર્તન થાય છે એ જોવાનું. આયોડીનનું દ્રાવણ નાખ્યું ને 2-3 ટીપા, પછી કસનળીને હલાવવાનું. હવે કઈ એમાં જે ભાતની અંદરના જે ભાગ છે એમાં કઈ રંગ પરિવર્તન થયું આયોડીન નાખ્યા પછી, એ જોવાનું છે અને એનું અવલોકન કરવાનું છે. બરાબર? તો પદ્ધતિ પછી અવલોકન જોઈએ. તો અવલોકનમાં પહેલું લખી શકીએ કે કસનળી એમાં દ્રાવણ ભૂરા કે કાળા રંગનું બને છે, જે શું દર્શાવે તો કે જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. કસનળી એની અંદર રંગ ફરી ગયો. કેવો રંગ થયો? કે ભૂરો અને કાળો. કેવો થયો? ભૂરો અને કાળો. બરાબર? જે શું દર્શાવે છે તો કે એમાં કાર્બોદિત છે, એમાં સ્ટાર્ચ હાજરી છે. એટલે કે રાંધેલા ભાત છે એની અંદર સ્ટાર્ચ હોય કે ન હોય? હોય ને? એટલે એમાં સ્ટાર્ચ છે હજી. પણ બીજો જે આપણે કસનળી લીધી કસનળી B, એમાં શું કર્યું હતું તો કે ચાવીને નાખ્યા હતા. રાંધેલા ભાત તો હતા જ, પણ ચાવીને નાખ્યા હતા. તો એની અંદર તો કે આયોડીનનું દ્રાવણ નાખ્યું ને 3-4 ટીપા. બરાબર? તો એ આયોડીનના દ્રાવણ ટીપા નાખ્યા તો એમાં રંગમાં નો ફેરફાર થયો. એવું શું કામ થયું? એમાં રંગમાં નો ફેરફાર થયો. એવું એટલા માટે થયું કે તમે રાંધેલા ભાત મોંની અંદર ચાવ્યા એટલે શું થયું? મોંની અંદર એ ભાતનો જે સ્ટાર્ચ હતો એ સ્ટાર્ચનું શોષણ થઈ ગયું. મોંની અંદર લાળ રસ ભેળી ને મોંમાં નાખો એટલે શું થાય? લાળ નીકળે. લાળ રસ એ દાંતમાં ભળી ગઈ એટલે સ્ટાર્ચનું ત્યાં શોષણ થઈ ગયું ભાતમાંથી. બરાબર? ને શેમાં રૂપાંતર થઈ ગયું? શર્કરામાં રૂપાંતર થઈ ગયું. જો આ લખ્યું છે. એટલે કે તેમાંથી સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયેલ છે. એટલે મોંની અંદર જે ચાવેલા ભાત હતા એ પછી બી કસનળીમાં નાખ્યા હતા. મોંની અંદર જે સ્ટાર્ચ હતું એનું સરળ સ્વરૂપ બરાબર શર્કરામાં રૂપાંતર થઈ ગયું. સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થઈ ગયું? શર્કરામાં. એટલે આયોડીનના દ્રાવણનો જે રંગ બદલવો જોઈએ એ બદલ્યો નહીં. એનો મતલબ શું થયો કે શર્કરા છે ત્યાં જે છે મોંની અંદર શોષાઈ ગઈ. બરાબર? એનું પાચન થઈ ગયું મોંની અંદર. તો નિર્ણય લખી શકીએ કે લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું શર્કરામાં શું કરી દઈએ? રૂપાંતર કરી દઈએ. લાળ રસ છે એ મોંની અંદર પાચનની ક્રિયા ત્યાંથી શરૂઆત થઈ ગઈ. મોંની અંદર લાળ રસ છે ભેળી તો સ્ટાર્ચ વાળા પદાર્થોનું શેમાં રૂપાંતર કરી દઈએ? શર્કરામાં રૂપાંતર કરી દઈએ છે. બરાબર? ત્યાંથી શરૂઆત થઈ ગઈ મોંની પાચનની ક્રિયાની. એના ઉપરથી આપણે જાણી શક્યા કે એક કસનળીની અંદર છે એમનામાં જે ભાત હતા એ આપણે રાંધીને નાખી દીધા હતા એટલે એની અંદર જે સ્ટાર્ચ છે. બરાબર? જ્યારે B ની અંદર તો કે રાંધેલા ભાતને પેલા મોંની અંદર નાખ્યા, મોંમાં લાળ રસ પડી ગઈ એટલે એમાં જે સ્ટાર્ચ હતું એનું કાર્બોદિત જે હતું એ શર્કરામાં રૂપાંતર થઈ ગયું. એ સરળ પદાર્થમાં રૂપાંતર થઈ ગયું એટલે એની અંદર જે રંગ પરિવર્તન થવું જોઈએ આયોડીનના દ્રાવણથી એ રંગ પરિવર્તન થતું નથી, કારણ કે એનું રૂપાંતર થઈને જે શોષણ છે એ પોષણ મેળવવા માટે લાળ રસ પડી છે એટલે થઈ જાય છે મોંની અંદર શરૂઆત. બરાબર? એટલે એટલો ફેર થાય છે. બરાબર? તો એ પ્રવૃત્તિ અહીંયા આપણે જે આપી છે એ રીતે આપણે સમજી શકીએ છીએ. તો લાળ છે એ શું કરી દે છે તો કે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરી દે. એવો પણ તમને પ્રશ્ન અલગથી પૂછી શકે કે લાળનો ઉપયોગ જણાવો તો લાળ રસ છે એ સ્ટાર્ચનું શું કરે છે તો કે સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. એ પ્રવૃત્તિ આપણે સમજ્યા. હવે આગળ જોઈએ જીભ. જીભ વિશે માહિતી આપી છે. જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલું માંસલ અંગ છે. જીભ છે એ આપણા નીચેના ભાગ છે બરાબર, જ્યાંથી જીભ હલનચલન કરતી હોય ત્યાં ચોટેલી હોય.
આગળનો ભાગ હોય મુક્ત હોય, તો આગળના છેડાથી કેવો છે? મુક્ત છે. એટલે બધી દિશામાં હલનચલન કરી શકે. એટલે જીભ ઉપર તાળવે, નીચે અડે, બરાબર? એવી રીતે આપણે હલનચલન કરે ને એટલે આપણે અંદરથી હવા જે ઉત્પન્ન થાય છે અને જીભ હલનચલન કરે છે એ પ્રમાણે આપણે ગળામાંથી જે અવાજ આવે છે એટલે આપણે બોલી શકીએ છીએ. એટલે એના માટે જીભ છે કાર્ય પણ કરે છે. બીજું ખાલી આપણે હલનચલન માટે જ નહીં, પણ જીભ છે સ્વાદ પારખવાનું પણ કાર્ય કરે છે. બરાબર? તો વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ એ રીતે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા માટે કામ કરે. બરાબર? ખોરાક સાથે લાળ રસ ભેળવવામાં આજુબાજુ લાળ ગ્રંથિ છે ને, તો ખોરાકમાં લાળ રસ ભેળવવાનું કામ પણ કોણ કરે? જીભ કરે. ખોરાકને ગળવાની પ્રક્રિયા પણ કરે. પાછળની સાઈડ છે અન્નનળી શરૂઆત થાય ત્યાં સુધી ખોરાકને ધક્કો મારવાની પ્રક્રિયા કરે. ખોરાકને ગળી જાય. બરાબર? પછી જીભ દ્વારા આપણે તો કે સ્વાદની પરખ પણ કરી શકીએ છીએ. તો જીભના ઘણા બધા કાર્યો થયા. જીભ છે એ ચાવતી વખતે ખોરાકને લાળ રસ ભેળવવા માટે કામ કરે, ખોરાકને ગળવા માટે કામ કરે, પછી સ્વાદની પરખ માટે કામ કરે, પછી જીભ છે એના હલનચલન દ્વારા આપણે વાતો કરી શકીએ છીએ. હવે બીજું, આ સ્વાદની પારખ કરવા માટે આપણે વાત કરી કે જીભ છે સ્વાદ પારખી શકે. તો એમાં શું હોય છે? તો કે ટેસ્ટ બડ્સ હોય છે. આ શું છે? તો કે સ્વાદ અંકુરો છે. સ્વાદ અંકુરો દ્વારા આપણને ખબર પડે કે ભાઈ આ રસ છે કેવો છે? કડવો છે, ખાટો છે, ખારો છે, ગળ્યો છે, તુરો છે, એ બધા આપણે રસ છે પારખી શકીએ. બરાબર? એટલે સ્વાદ અંકુરોનું સ્થાન દરેક જગ્યાએ જુદું જુદું છે. એ પણ આપણે જોવાના છીએ. એના પહેલા એક માહિતી આપણે આપેલી છે દાંતની, એ જોઈ લઈએ. જેમાં આપણે કીધું છે કે મીઠાઈ અને દાંતનો સડો, સ્વીટ્સ એન્ડ ટૂથ ડીકે. તો મીઠાઈથી અને દાંતના સડાને શું સંબંધ છે એની માહિતી આપી છે. સામાન્ય રીતે આપણા મોંની અંદર શું હોય? તો કે બેક્ટેરિયા હોય. તો એ બેક્ટેરિયા છે એ આપણે કઈ નુકસાન નથી કરતા, તેમ છતાં એ આપણા માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. એવું ક્યારે થાય? તો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, પછી ખોરાક ખાધા પછી આપણે દાંતને બરોબર સાફ ન કરીએ, બરાબર? એટલે દાંત છે એની આજુબાજુ જે છે બેક્ટેરિયા રહે છે. એ બેક્ટેરિયા છે એ શરીરની અંદર જે ઉપયોગી બેક્ટેરિયા તરીકે જ છે. બીજું, આપણા શરીરની અંદર બેક્ટેરિયા જ્યાં દાંતની આજુબાજુ હોય એમાં તો શું કરે? તો કે જ્યાં ખોરાક હોય ખોરાકમાં પોતે પોષણ મેળવે અને એમાં વૃદ્ધિ પામે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલા શર્કરાને તોડી નાખે છે અને એમાંથી એસિડ મુક્ત કરે. બચી ગયેલો જે કઈ ખોરાક છે, બરાબર, એ ખોરાક ત્યાં ચોંટ્યો હોય દાંતની આજુબાજુ, તો શું થાય? એમાંથી શર્કરાને તોડી નાખે ને એમાંથી એસિડ મુક્ત કરે. તો એસિડ શું છે? તો એસિડ છે એક પ્રકારનો ખાટો પદાર્થ છે. એ ખાટો પદાર્થ છે એમાં ઉત્પન્ન થાય અને એને કારણે શું થાય? તો કે દાંતને નુકસાન થાય, જેને દાંતનું ક્ષયન કહેવાય. દાંત ધીમે ધીમે છે ખવાતા જાય, આપણે કહીએ ને, દાંતનો સડો કહેવાય. તો જે સમયસર સારવાર ન કરવામાં આવે તો એ તીવ્ર દાંતનો દુખાવો બની જાય, જે ટૂથેડ કહેવામાં આવે છે, અને પરિણામે દાંત છે આપણા નાશ પામે છે. ચોકલેટ છે, મીઠાઈ છે, ઠંડા પીણા છે, ખાંડ છે, એ જો ખાઈએ પછી બરોબર મોં સાફ ન કરીએ, દાંતની આજુબાજુ સાફ ન કરીએ, તો આવા જે બેક્ટેરિયા છે એ શું કરે? તો કે એ ખોરાકમાંથી પોતે વસવાટ કરી અને ધીમે ધીમે વૃદ્ધિ પામે. જે ખોરાકમાં બચી ગયેલો જે ભાગ છે એનું શર્કરામાં રૂપાંતર કરીને એમાંથી એસિડ બનાવે, અને એ એસિડ છે એ દાંતની આજુબાજુ ફેલાય ત્યારે દાંતનો સડો ચાલુ થાય. અને દાંતનો સડો ચાલુ થઈ જાય પછી દાંત છે ધીમે ધીમે ખવાતા જાય, જેનાથી દાંતનું ક્ષયન થાય. પછી દાંત છે કઢાવવો પડે અને દાંતનો દુખાવો થાય. બરાબર? એટલે આપણે કાળજી લેવાની બાબત પણ દર્શાવે છે. બરાબર છે? આથી દરેકે બ્રશ, દાંતણ અને દંતબાળ કરતી વખતે એક ખાસ પ્રકારની જે દોરી જેવો ભાગ હોય એને દંતબાળ કહેવાય. આપણે ઉડિયું પણ વાપરતા હોય. બરોબર છે? જે ઓછામાં ઓછા 2 વાર છે દાંત છે દિવસમાં સ્વચ્છ કરવા જોઈએ, અને દરેક ભોજન પછી પણ મોં ચોખ્ખું કરીને આપણે કોગળા કરવા જોઈએ અથવા તો પાણીથી ધોઈ નાખવું જોઈએ. સાથે સાથે કોઈ પોતાને ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ, જેથી કરીને જે આ બેક્ટેરિયા છે એ શરીરમાં જે ખોરાક વધો જ દાંતની આજુબાજુ ફેલાય છે નીકળી જાય, બરોબર ને, બેક્ટેરિયા એનું કામ કરે. એસિડ દ્વારા શું થાય છે? દાંતનું ક્ષયન થવા લાગે છે. તો એક વધારાની માહિતી તરીકે પણ તમને ઉપયોગી થાય. આપણે જે વાત કરવાના છે એ જીભની વાત છે. જીભ છે સ્વાદ પારખવાની ક્રિયા કરે છે, અને સ્વાદ પારખવાની ક્રિયા કેના દ્વારા થાય છે? સ્વાદ અંકુરો દ્વારા થાય છે. સ્વાદ અંકુરો દ્વારા થાય છે. એની બાબત આપણે જોઈ લઈએ. બરોબર છે?
બીજું એ પણ કીધું છે આમાં કે ક્યારેક તમે ખૂબ ઉતાવળમાં ખોરાક ખાઓ છો તો વાત કરો છો અથવા હસતા હસતા ખાઓ છો અને પછી ઉધરસ આવે છે અથવા તો એડકી પણ આવે છે અથવા કંઈક આપણે મોંની અંદર શ્વાસ નળીમાં ભરાઈ ગયું હોય ને એવું લાગે તો એવું શું કામ થાય તો કે જ્યારે આપણે ખાતા હોય બોલતા હોય ત્યારે હવાની અવર જવર થતી હોય અને આપણા ખોરાકની અંદર જે અન્નનળી છે ત્યાં શ્વાસ નળીનો પણ ભાગ છે એટલે એક ખોરાક ગળીએ ત્યારે શ્વાસ નળીનું ઢાંકણ બંધ થઈ જાય એવી રીતના મસલ્સ આવેલા છે અંદર તો ખોરાક જે આપણે ગળીએ છીએ એટલે ખોરાક અંદરની બાજુ જાય છે ત્યારે શ્વાસ નળીને થોડાક સમય માટે જે મુખ છે એ બંધ થઈ જાય છે પણ જો આપણે બોલતા જઈએ ને ખાતા જઈએ તો મુખ છે વારંવાર શું થતું હોય ખુલ બંધ થતું હોય એટલે શું થાય તો કે આપણે જમતા જમતા બોલતા હોય ત્યારે જે ભાગ ખોરાકનો અન્નળીમાં જવો છે એની જગ્યાએ ક્યાં હોય છે શ્વાસ નળીમાં હોય છે એટલે આપણે ઓતરાઈ જાય ઉધરસ આવે એટકી આવવા લાગે બરોબર એવું જમતા હોય ત્યારે ખાસ થતું હોય છે તો જમતી વખતે બહુ બોલાચાલી ન કરવી જોઈએ બીજું શ્વાસ નળી છે નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે છે જે અન્નળીની સાથે આવેલી છે અને ત્યાંથી શ્વાસ નળીનો ભાગ કેવો હોય તો કે જોડાયેલો હોય ફેફસા એટલે બરાબર અને જે ઓલો ખોરાક છે શ્વાસમાં જાય ને જો વધારે અંદરની બાજુ હોય ગયો ખોરાક બરાબર મોટો જે ખોરાકનો ભાગ છે એ વધારે અંદર હોય છે એ તો ફેફસામાં અંદર હોય છે ખોરાક તો અન્નળીમાં જવાની જગ્યાએ ફેફસામાં જાય તો નુકસાન કરે શરીરને બરાબર અને એ પછી નીકળી શકે નહીં પરંતુ ગળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે તો પછી અન્નનળીમાં શ્વાસ નળીમાં પ્રવેશતા કેવી રીતે અટકાવી શકાય તો એક જ વસ્તુ કે ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવી વાલની રચના છે તે શ્વાસ નળીના માર્ગને બંધ કરી દે છે બરાબર અને પછી ખોરાકને અન્નળીમાં ધકેલે છે જો બોલતા હોય તો એ સમય દરમિયાન શ્વાસ નળીનું મુખ પણ ખુલી જાય વાલ છે જે છે એ ખુલ્લો રહે છે તેથી એમાં ખોરાક વયો જાય સંજોગવશાત જે ખોરાક છે શ્વાસ નળીમાં પહોંચે તો આપને શું થાય ગુંગળામાં થાય એડકી આવે અથવા તો ઉધરસ છે આવવા લાગે છે એટલે ખોરાક ખાતી વખતે ખાસ કાળજી લેવાની બાબત આપેલી છે તમને બરાબર જે હવે બાબત આપણે જોવાના છીએ એ કે છે પ્રવૃત્તિ જોવાના છીએ 2.4 જે અલગ અલગ જે વસ્તુઓ જોઈ છે પછી એની પ્રવૃત્તિ આખી સમજી જ લઈએ આપણે ચોથી પ્રવૃત્તિ છે કે જીભ પર જુદો જુદો સ્વાદ પારખવા માટેના રસાંકુરો જેને શું કહેવાય રસાંકુરોને સ્વાદ કલિકાઓનું સ્થાન જાણવું છે અથવા તો શોધવું છે કઈ કઈ સાધન સામગ્રી જશે ઓકે ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ લીંબુનો રસ કારેલાનો રસ કે લીમડાના પાનનો રસ સળી જોઈને પાટો જોઈએ તો અહીંયા તમને આપેલું છે જીભનો ભાગ દર્શાવ્યો છે આગળના ભાગે ગળ્યો એના બાજુમાં ખારો પછી ખાટો અને છેલ્લે કડવો આ રીતે સ્વાદ અંકુરો જુદા જુદા સ્થાનો પર આવેલા છે તો પદ્ધતિ જોઈએ કે ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ લીંબુનો રસ અને કારેલાનો રસ એમ 4 નમૂના તૈયાર કરવાનો તમારા સહપાઠીને એટલે કે તમારા મિત્રને આંખે પાટો બાંધી દેવાનો જીભ બહાર કાઢવા માટે કહેવાનો બરાબર તેને સીધી અને પહોળી સ્થિતિમાં રાખવા કહેવાનું કે સીધી જીભ રાખો પહોળી થાય એવી રીતે રાખો વાંકી નહીં વાળવાની જીભ સીધી રાખો સ્વચ્છ દાંત કોતરવાની સળી જે આવે ને દાંત કોતરણી માટેની એ લઈ અને એક પછી 4 જુદા જુદા સ્વાદના નમૂના જીભના ભાગ ઉપર મૂકતા જવાના પછી સળી લઈ લેવાની પછી કહેવાનું કે હવે ચાખો કેવો સ્વાદ લાગે છે તમને તો જીભ કયા ભાગ ઉપર મૂક્યો જે ભાગ મૂક્યો હોય એમાં કે ભાગ ઉપર એને અનુભવ છે ગળ્યો ખારો ખાટો કે કડવો કયા ભાગ ઉપર આ સ્વાદ છે પરખાય છે પારખી શકાય છે એ પૂછો અને પછી તમારા અવલોકનને નોંધો અને આકૃતિમાં એને દર્શાવો તો એમાં જોઈ શકીએ કે આગળના ભાગમાં એને ગળ્યો સ્વાદ વધારે પરખમાં આવે છે એનાથી ગળિયાની આગળ ખારો ભાગ છે વધારે પરખાય છે પછી તો કે ખાટો ભાગ એના પછી આવે છે અને છેલ્લે હાવ પાછળના ભાગે કડવો સ્વાદ વધારે અનુભવાય છે તો નિર્ણય લખી શકીએ કે જીભના ટેરવે ગળ્યો સ્વાદ આવે પછી બાજુએ ખારો સ્વાદ આવે પછી પાછળની બાજુએ ખાટો સ્વાદ આવે અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ છે એ પારખવામાં વધારે આવે છે અને એનું મુખ્ય કારણ છે કે તે જગ્યાએ એ પ્રકારે રસાંકુરો સ્વાદ કલિકાઓ એ પ્રકારની આવેલી છે એટલે જુદા જુદા પ્રકારના સ્વાદ છે આપણે પારખમાં આવે છે એ રીતે સ્વાદ કલિકાઓ આખા શરીર જે જીભના ભાગમાં છે વહેંચાયેલી છે એટલે જુદો જુદો સ્વાદ પારખી શકીએ છીએ બરાબર તો એ જ પ્રવૃત્તિ અહીંયા પણ તમને આપેલી છે જુદા જુદા જે ભાગ છે તમને પારખમાં આવે છે બરાબર
તો પેલો જે છે ગળ્યો, પછી ખારો, પછી ખાટો અને અહીંયા કયો છે કડવો. તમારે દર્શાવી દેવાના. એ રીતે તમે નોંધ કરી શકો. તો અહીં સુધી રાખીએ. બરોબર. અન્નનળીના જે ભાગ છે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો પાચન માટે સહાયક ભાગ ભજવતા હોય એમાં દાંત અને જીભનો ભાગ છે એ ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરની અંદર. અને મોંની અંદર સ્ટાર્ચની પ્રવૃત્તિ જોઈએ કે લાળ રસ પડે છે તો જે લાળ રસ છે એ પણ ખોરાકનું પાચન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરી દઈએ ને ત્યાંથી પાચનની શું થઈ ગઈ કહેવાય? શરૂઆત થઈ ગઈ કહેવાય. થોડા ભાગની અંદર જે પાચન છે શરૂઆત થઈ ગઈ. તેથી પાચન માર્ગમાં સહાયક ગ્રંથિ તરીકે લાળ રસ ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. તો દાંતના પણ આપણે ઉપયોગો સમજી લીધા. બરાબર. જીભ છે પણ કઈ રીતે ઉપયોગી છે એ પણ આપણે સમજી લીધું. તો અલગ અલગ પાર્ટ છે એના ભાગો સમજી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્નનળીથી શરૂઆત કરશું પાછું. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. સ્વાધ્યાય પોથી સ્વાધ્યાયના વિડીયોઝ પણ મુકાઈ ગયા છે એ પણ જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. Thank you very much and take care.